વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ વિજય સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 1 મહિનાથી તેઓને છે। વિજય સોસાયટી નંબર 2 ખાતે પીવાનું પાણી છેલ્લા 1 મહિનાથી ગંદુ અને દુર્ગંધવાળું આવી રહ્યું છે, જેના કારણે સોસાયટીના લોકો બીમાર પણ પડી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તે છતાંય તેમની આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। અહીંના લોકોનું કહેવું છે કે આ મામલે તેઓ દ્વારા કાઉન્સિલર સહિત ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, જો કે ધારાસભ્યને ખબર જ નથી કે વિજય સોસાયટી વિસ્તાર વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ છે। આ પણ આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવ્યા છે। જો કે આખરે તેઓ દ્વારા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવતા કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગને જાણ કરીને તાત્કાલિક ધોરણે અહીં કામગીરી કરવા માટેની તાકીદ કરી હતી। નંબર 13માં વિજય સોસાયટી નંબર 2 100થી વધારે મકાનો આ સોસાયટીમાં આવ્યા છે। છેલ્લા મહિનાથી આ લોકોએ રજૂઆતો કરતા આવ્યા છે। વોર્ડમાં રજૂઆત કરી, પાણી પુરવઠામાં રજૂઆતો કરી, જે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા છે એમને રજૂઆતો કરી, પણ છેલ્લા મહિનાથી તમામ ગટરો, ડ્રેનેજો ફૂલ છલોછલ ભરાઈ છે। કોઈ જાતની કામગીરી ના કરવામાં આવે અને મહિનાથી આવું ગંદુનો કાળું પાણી આવતું હોય, ઘર લોકો બીમાર પડી જતા હોય। 6 મહિનાની બાળકીને રિએક્શન આવે, પેલું સ્કિનનું એ થાય, બીમારી થાય, તો પણ કોઈ પણ અધિકારી જગ્યા પર કામગીરી ના કરવામાં આવે। જે તે અધિકારીને અમે ફોન કરીએ, વિસ્તારની અમારી બહેનો ફોન કરે તો માણસો નથી, સ્ટાફ નથી, ઓછા માણસો છે, એના લીધે કામગીરી ના થાય ને મહિના સુધી કોઈ જાતની કામગીરી ના કરે ને મોટી સ્માર્ટ સિટીની વાતો કરીને 6000 કરોડનું બજેટ કર્યું છે। વડોદરા શહેરમાં ખૂબ સરસ કામગીરી થશે। બેઝિક જે જરૂરી છે, લોકોને ચોખ્ખું પાણી આપો, રોડ સારા આપો, જે કામગીરી કરવાની એ કરો, મોટી વાતો ના કરતા। અને મહિના સુધી આવી પરિસ્થિતિ ઊભી છે। ટૂંક સમયની અંદર 1-2 દિવસની અંદર આની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમે સ્થળ પર આવીને પાણી પુરવઠાના યોગેશભાઈ વસાવા જોડે વાત કરી, અમને ખાતરી આપી છે 2 દિવસમાં કરીશું, પણ મહિના સુધી તમે શું કરતા હતા? અમારી એવી માંગણી છે કે કોઈ પણ અમારા વિસ્તારનો કોઈ પણ સામાન્ય નાગરિક ફોન કરે તો એની ફરિયાદ તરત કરવી જોઈએ, તરત જ એનો નિકાલ થવો જોઈએ। આરવી દેસાઈ રોડ બકરાવાડી પાસે અહીંયા આગળ છેલ્લા 1.5 મહિનાથી ગંદુ પાણી આવે છે। કોર્પોરેશનના ઓનલાઈનમાં વારંવાર કમ્પ્લેન કરી હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરેલ છે નહીં। અમે સત્તાવાળા કોર્પોરેટર તથા કોંગ્રેસના કોર્પોરેટર શ્રી બાળુભાઈ સુર્વે તથા જાગૃતિબેનને પણ વારંવાર આની રજૂઆત કરી છે। આજે બાળુભાઈએ જાત માહિતી લઈ અને ચેક કર્યું છે અને આ ગંદા પાણીનો નિકાલ માટે અમને ખાતરી આપેલ છે। પણ આ શું કે 1 મહિના 1.5 મહિનાથી આ થઈ છે। અમને હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે। અમારે ત્યાં સિનિયર સિટીઝનો બીમાર થયા છે, છોકરાઓને ઇન્સ્પેક્શન થયું છે, આના બધા મેડિકલના રિપોર્ટો છે। આપ આવીને જેને પણ ચેક કરવા કરી આનો તાત્કાલિક નિરાકરણ કરવા લાવવા મહેરબાની કરશો। જી, ભરતભાઈ ઠક્કર, બંગલા નંબર 119A, વિજય સોસાયટી। અમે વિજય સોસાયટી 2માં રહીએ છીએ, બકરાવાડીની પાછળ આરવી દેસાઈ રોડ। છેલ્લા 1 મહિનાથી અમે ગંદા પાણીનો સામનો કરી રહ્યા છે। અમે ઘણું બધું કમ્પ્લેન કરી 1 મહિનાથી, ધારાસભ્યને પણ બહુ જ કોલ કર્યા, બધું જ કર્યું, બટ કોઈ જ અત્યારે સોલ્યુશન નથી મળી રહ્યું। એ લોકો જોવા પણ આવી રહ્યા નથી। બસ એટલી વિનંતી છે કે જો આ પાણી પણ છે, કેટલું ગંદુ પાણી છે, આ પીવા લાયક પણ નથી, વાપરવા લાયક પણ નથી, જેનાથી મારી 6 મહિનાની ડોટરને આખા બોડી પર એલર્જી થઈ ગઈ છે। તો એનું શું કરીએ અમે? તો વિનંતી છે કે જલ્દીથી જલ્દી નિકાલ લાવવા પ્લીઝ। બધું જ અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, તો એનો શું ફાયદો? અને અમારી સોસાયટીમાં અડધાથી ઉપર સિનિયર સિટીઝન રહે છે અને બંગલા નંબર 120માં તો એક આંટી એટલા બીમાર પડી ગયા છે કે એ બોલી પણ નથી શકતા, એટલું બધું